afternoon, everyone. It is with great pleasure and excitement that I welcome you all to Literary Luminaries monthly book review session. The book review program, which is held by our department every month, inspires students to get wisdom of different books which are not in curriculum. I welcome faculty in charge of Book Review Club, Dr. Mansi Mehta ma'am, all faculties and students. Now I would like to welcome our first book reviewer, Mr. Shrey Sedge from BSc Biotechnology SEM 5. He will be presenting the review of book named Challenging Destiny, a biography of Chhatrapati Shivaji. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સૌથી પહેલાં એક કવિતા જે કવિ ભૂષણે લખી છે એનાથી શરૂ કરીએ. કવિતા એવી જાય છે: इंद्रजनी जंब पर वाड़व सुवंब पर रावण सदंब पर रघुकुल राज है. पवन बाहरी बाह पर शंभु रति नाह पर जो सहस्त बाह पर राम द्विज राज है. दावात दंड पर चीतामन झुंड पर भूषण विदुंड पर जैसे मृगराज है. तेज तमा अंश पर कहन जीनी वंश कर त्यो मणिचित वंश पर शेर शिवराज है. આ કવિતા સાંભળતા જ રૂવાટા ઊભા થઈ જાય અને આવા કવિ ભૂષણે આ કવિતા લખી છે. એકદમ સરસ મજાની કવિતા છે. તો આજની આ મારી જે પુસ્તક છે એનું નામ છે ચેલેન્જિંગ ડેસ્ટિની, વિચ ઇઝ રિટન બાય મેધા દેશમુખ ભાસ્કરન. ઓથરની વાત કરીએ તો મેધા દેશમુખ ભાસ્કરનજી માઇક્રોબાયોલોજિસ્ટ છે અને એમને ફૂડ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં માર્કેટિંગ એઝ વેલ એઝ ફૂડ ડેવલપમેન્ટ બિઝનેસ અને બહુ પ્રકારે એમને ઇન્વોલ્વમેન્ટ એમનો બતાવ્યો છે. એ સ્વયં જર્મની, ઇન્ડિયા અને યુએઈ આ 3 દેશમાં જઈને આવ્યા છે અને એમના આ પસંદીદાનો વિષય એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને હિસ્ટ્રીમાં પણ એમને પોતે ઇન્ટરેસ્ટ બતાવ્યો છે. એ સારા એવા ઓરેટર છે અને આ પુસ્તકની જાણ મને જ્યારે હું પોડકાસ્ટ સાંભળતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આવી એક પુસ્તક આપણે વાંચવી જોઈએ, કારણ કે આ પુસ્તક બહુ સારી રીતે શિવરાયને દર્શાવે છે. આજના પૂરા સમયની અંદર હું શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, શિવરાય, રાજે આવી રીતે સંબોધિત કરીશ. અને આ પુસ્તકની અંદર કુલ 12 ચેપ્ટર્સ છે. ચેપ્ટર્સ બહુ સારી રીતે આપણને આપણા પોતાના પર્સનલ લાઈફમાં કેવી રીતે એન્ગેજ રાખીએ આ ચેપ્ટર્સ દ્વારા એ બતાવવામાં આવ્યું છે. આપણે જ્યારે પણ રાજ્યની વાત કરીએ તો આપણા દિમાગની અંદર બહુ બધી વસ્તુઓ આવે. સ્વરાજ્ય નિર્માણ, ભગવાનનો ઝંડો આવે આપણા દિમાગમાં. આપણા દિમાગની અંદર અખંડ ભારત દેખાય. આપણા દિમાગની અંદર મરાઠા એમ્પાયરે સર્જાયેલો આખો ભારતનો નકશો દેખાય. આ બધી વસ્તુઓ દેખાય છે, પરંતુ આ બધી વસ્તુની પાછળની જે હિસ્ટ્રી છે એ કેવી રીતે 1630થી લઈને 1680માં 50 વર્ષના કાલખંડમાં 21મી સદી સુધી આજે આપણે એમને યાદ કરીએ છીએ. આ એક બહુ મહાનતાની વાત છે. આજે આપણે 50 વર્ષ 60 વર્ષના થઈ જઈએ છીએ, પછી આપણા નેક્સ્ટ જનરેશનને યાદ નહીં રાખતી. આપણને 16મી શતાબ્દીમાં થયેલી આ બધી વસ્તુઓને આજે આપણે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, કશેના કશે સમજી રહ્યા છીએ. તો પુસ્તકને આપણે શરૂ કરતા પહેલા આપણે જે શબ્દો છે એને એકવાર જાણી લઈએ, એટલે શું આપણે આગળ ખ્યાલ આવે કે આપણે કઈ રીતે કોને કોને કઈ પ્રમાણે સંબોધિત કર્યા છે.
જેવી રીતે વતનદાર. તો વતનદાર એટલે કોણ હોય છે? જે ટિપિકલી વતન એટલે લેન્ડ, અને એ લેન્ડનો ઓનર એટલે એને કહેવાય વતનદાર. એના પછી આવે છે પાટીલ. પાટીલ અને કુલકર્ણી. પાટીલે કોણ હોય છે? એ વિલેજનો ચીફ હોય છે. કુલકર્ણી કોણ હોય છે? એ વિલેજનો અકાઉન્ટન્ટ હોય છે. પછી આપણી પાસે આવે છે દેસાઈ, દેશમુખ, દેશપાંડે, દેશકુલકર્ણી. હવે પાટીલ અને કુલકર્ણી આ ગ્રામીણ નામ છે, એટલે ગામના હોય છે. પરંતુ દેશમુખ, દેશપાંડે એ ડિસ્ટ્રિક્ટ નામ છે આખા. તો આ ડિફરન્સીસ એમના છે. અને એવી રીતે બીજા બધા ટર્મિનોલોજીસ પણ આપણે ધીરે ધીરે આગળ સમજી લઈશું. આપણે બધાએ સૌથી પહેલાં એ જાણવું જોઈએ, એ કહાવત બધાને ખબર હશે કે તમે તમારા મિત્રોને મને મળો, હું તમારું ભવિષ્ય બતાવીશ. આ બધાને ખબર છે. શિવાજી મહારાજના વિષયમાં હું એવું કહીશ કે શિવાજી મહારાજના જે અપોઝિશનમાં છે, જે દુશ્મનો છે, તમે એમને જાણો. રાજાને તમે આપોઆપ જાણી લેશો. કારણ કે રાજાને જાણવું એ ખરેખર સમયને સાથે ચાલીને એમને જોવું અને સમજવું, પેરેલલી કરવું બહુ કઠિન છે. વાત કરીએ આપણે એમના વિપક્ષમાં કોણ હતા. તો જ્યારે રાજાનો જન્મ થયો હતો એની આપણે પહેલાંની વાત કરીએ તો મુઘલનું આખું ભારત ઉપર રાજ્ય ચાલતું હતું, સલ્તનત ચાલતા હતા. વિચારવાની વાત એવી છે કે આપણે આજે પ્રશાસનમાં રહીને કંઈક આપણી વાત મૂકવી હોય તો 100 વખત આપણે પોતે વિચાર કરવો પડે. રાજાએ તો આખું સ્વરાજ્યનો વિચાર કર્યો, પ્રશાસનમાં રહીને અને સ્વરાજ્ય નિર્માણ કર્યું, પ્રશાસનને તોડીને. જ્યારે વાત કરીએ છીએ એમના જન્મ પહેલાંની, તો એમના જન્મ પહેલા શાહીઝ એ હતા. વાત છે 16th સેન્ચુરી, જ્યારે મુઘલ એમ્પાયર ઉત્તર ભારતમાં હતું અને એ દખ્ખણમાં તૂટવા લાગી હતી. તો દખ્ખણમાં જે બહામણી એમ્પાયર હતું એના 3 ટુકડા થયા: આદિલશાહી, નિઝામશાહી અને કુતુબશાહી. આવી રીતે 3 ટુકડા થયા. અને દખ્ખણ, હવે જ્યારે હું દખ્ખણની વાત કરું તો આપણે ખાલી સાઉથ રિજન ઓફ ઇન્ડિયાને નહીં ગણતા. આપણે જો જૂની વાત કરીએ છીએ તો દખ્ખણ એટલે કે મહારાષ્ટ્રની બોર્ડરથી લઈને નીચેવાળું આખું પાડીને દખ્ખણ કહેવાય. તો આવી રીતે 3 શાહીઝ હતી: નિઝામશાહી, આદિલશાહી અને કુતુબશાહી. અને એક નગર હતું જેનું નામ હતું વિજયનગર. તો વિજયનગર એક બહુ એકદમ સારી રીતે સર્જાયેલું નગર હતું. આપણે વાત કરીએ તો વિજયનગર જે છે એમના રૂલર હતા કૃષ્ણદેવરાય, જે 1509 થી લઈને 1529 સુધી. હવે આ વસ્તુ મેં તો ખાલી તમને જાણ કરી કે આવી રીતે પહેલાં હતું મહારાજના. મેઇન આપણે વિપક્ષની વાત કરીએ તો વિપક્ષમાં આવે છે કોણ? શાહજહાં, ઔરંગઝેબ. તો ચાલો સૌથી પહેલાં તો એમની ફેમિલી ટ્રી જોઈશું, કારણ કે એમની ફેમિલી ટ્રી બહુ લાંબી છે. શાહજહાં બહુ સખત લાંબી છે. એના માટે પુસ્તકમાં આપ્યું છે મુઘલ ફેમિલી ટ્રી. હું મેઇન નામ વાંચીશ, જેવી રીતે બાબર, પછી હુમાયુન, પછી અકબર પછી જહાંગીરના 2 શાહજહાં અને શરિયાર. શાહજહાંના 4, એમાંથી એક હતા ઔરંગઝેબ, અને ઔરંગઝેબના 2 મુઝામ અને અઝમ. ઔરંગઝેબના એમ તો 5 છે, પણ આપણે બે સાથે વાત કરીશું. તો આવી રીતે મુગલની આખી આ ફેમિલી ટ્રી અહીંયા છે. આ આદિલ શાહની ફેમિલી ટ્રી છે.
હવે આપણે રાજ્યની ફેમિલી ટ્રી. આ છે રાજ્યની ફેમિલી ટ્રી. નોટિસેબલ હોય બધાને તો રાજ્યની ફેમિલી ટ્રીમાં કહીએ ને આપણા દાદાનું પુણ્ય આપણને લાગે તો બાબાજી ભોસલે, ત્યારબાદ બાબાજી ભોસલેના બે સુપુત્ર એવા માલોજી અને વિઠોજી ભોસલે. માલોજી ભોસલેના બે સુપુત્ર એવા શાહજી અને શરીફજી ભોસલે, અને શાહજી ભોસલેના 3 સુપુત્ર, એમાંથી આપણા સૌના પ્રિય છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી ભોસલે અને વેંકુજી. હવે સંભાજી અહીંયા 2 વખત આવશે. શિવાજી મહારાજના મોટા ભાઈ, એમના કરતા 7 વર્ષ મોટા હતા, એમનું નામ સંભાજી, અને શિવાજી મહારાજના સુપુત્ર એવા છત્રપતિ સંભાજી. છત્રપતિ શિવાજીના 2 પુત્ર, છત્રપતિ સંભાજી અને છત્રપતિ રાજારામ. છત્રપતિ સંભાજીના 1 સુપુત્ર એવા છત્રપતિ શાહુ અને છત્રપતિ રાજારામના 1 સુપુત્ર એવા શિવાજી II. આવી રીતે આ પુસ્તકમાં દર્શાવ્યું છે. તો 19 ફેબ્રુઆરી 1630 જન્મ તારીખ છત્રપતિ શિવાજી મહારાજ, શિવરાયની જન્મ તારીખ. મુગલોથી ઘેરાયેલું, જ્યાં જો ત્યાં મુગલ. વિચારવાની વાત પણ નહીં આવે આપણને, પણ આપણે પોતે કેવી રીતે એ સમયે પોતાને રાખીને જોઈશું તો ભાઈ વિચારવાની વાત તો જરાય નહીં આવે કે સ્વરાજ્ય નિર્માણ કરવાનું. સંભાજી મહારાજ, શાહજી ભોસલે જે છે શિવરાયના પિતાશ્રી, એ પોતે મુગલ્સ માટે કામ કરતા હતા, મુગલ્સની અંદર. હવે આપણે એમની વાત જાણીએ તો જ્યારે બાબાજી ભોસલેના 2 સુપુત્ર એવા માલોજી અને વિઠોજી એ બંને જ્યારે ફૂટહિલ્સ ઓફ દૌલતાબાદ ત્યાં આવ્યા ત્યારે એમને લખુજી જાદવરાવ એટલે શિવાજી મહારાજના દાદાજી, એમની સાથે વાત થઈ. અને કારણ કે એ પણ એક એવા સ્થળ પર હતા મુગલના રાજ્યના, એમને પોતે જે બાબાજી ભોસલેના 2 સુપુત્ર છે એ બંનેઓને સારા સ્થાન ઉપર મુગલની અંદર એમને કામ સોંપ્યા. અને એવું નથી કે કારણ કે એમના રેફરન્સ થ્રુ હતા એટલે એમને સારું સ્થાન આપ્યું. બંનેઓએ જાણ કરી, બંનેઓએ એમના સ્કિલ સેટ બતાવ્યા. અને માલોજી ભોસલે તો એવા સ્કિલ સેટ બતાવ્યા કે દરબારમાં એમને જાગીર આપી. હવે જાગીર એક નવો શબ્દ આવ્યો. જાગીર એટલે આપણે ક્યારેક ને ક્યારેક સાંભળતા હોઈએ છીએ, બહુ બધા શબ્દો છે નહીં વાપરીશું, પરંતુ જાગીર એટલે જમીન, અને એ જમીનને જે ઓન કરે જાગીરદાર. હવે વતનદાર પણ અને જાગીરદાર આ બંને ભાષા છે. મુગલમાં એવું હતું, જે રીતે અહીંયા મેન્શન કર્યું છે, જાગીરદાર ઓર ફીફ એ હિન્દુ કાં તો મુસ્લિમ હોઈ શકે છે, અને સેલરીની જગ્યા એને જાગીર મળે. હવે માલોજી ભોસલે જે છે એ બહુ સારા ફાઇટર, બહુ સારા યોદ્ધા પણ છે. તો એમને જ્યારે જાગીર આપી, રાજા દ્વારા જાગીર મળે ત્યારે જ એને જાગીર કહેવાય. તો જ્યારે એમને જાગીર આપી તો એમની ઉપર હજી એક રિસ્પોન્સિબિલિટી આવી કે એમને રાજાને બચાવવા માટે એ જાગીર ઉપર કેવેલરી ટ્રેન કરવી પડે, સેનાને ટ્રેન કરવી પડે, પૈસા આપવા પડે, અને આખી સેનામાં જેટલા ઘોડાઓ છે, હાથીઓ છે, સૈનિકો છે, એ બધાની રહેવાની વ્યવસ્થા કરવી પડે. અને જો રાજ્યમાં કશેક પણ હુમલો થાય તો એ સેના તરત ત્યાં પહોંચવી પડે. એવી રીતે જાગીરદારનું કામ બને રાજા માટે સેવા કરવાનું. અને વતનદારનું શું હોય? એ બધા મોસ્ટલી હિન્દુ છે, અને એમનું કામ શું છે? કલ્ટિવેટર્સને એન્કરેજ કરવાનું, રેવન્યુ કલેક્ટ કરવાનું. હવે આમાં પણ આ મુગલોનું છે, હા, આખું સિસ્ટમ તમે જો. આમાં પણ માની લો એક વ્યક્તિ વતનદાર છે
અને જાગીરદારે વતનદારને કીધું કે આ વખતે તમને 100 રૂપિયા લેવાના છે ટેક્સમાં. તો વતનદાર જે કલ્ટિવેટર છે એમની પાસેથી 500 રૂપિયા લેશે અને 100 રૂપિયા જાગીરદારને આપશે. એટલે સમજો જો લૂપ હોલ્સની જે શોધણી છે એ પહેલેથી જ માણસોના મગજથી અને ક્રિએટિવિટીથી ચાલતી જાય છે. તો આવી રીતે બહુ બધા લૂપ હોલ્સ થાય. તો આ તો થઈ. હજી એક સિસ્ટમ આવે છે સુબેદાર. સુબેદાર એ મોસ્ટલી મુસ્લિમ્સ હોય છે અને એમને પણ જમીનો મળે છે અને એક કિંગ દ્વારા આપવામાં આવેલી છે. મુગલોના અંદરમાં જેટલી જમીનો, જેટલી જાગીર તમને મળે એ હેરિટેબલ ના હોય, પરંતુ દખ્ખણમાં, મરાઠાઓમાં એ હેરિટેબલ, એટલે તમે ઇનહેરિટ કરી શકો છો. હવે મેઇન વસ્તુ તો એ છે કે આ બુકની અંદર પણ એવું લખેલું છે કે મરાઠા કોઈ વ્યક્તિ ત્યારે પોતાને કહે જ્યારે એને મરાઠી બોલતા આવડે છે. એટલે આજે તમને જો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આવડે છે અને એની સાથે તમને જો મરાઠી પણ આવડે છે તો તમે મરાઠા. એટલે આપણે એ પ્રમાણે વિચાર કરીને પણ ચાલીએ કે શિવરાયનું જે વિવેક બુદ્ધિ હતી એ કઈ રીતે કામ કરતી હતી. હવે આપણે વાત કરીએ એક ઇમ્પોસિબલ ડ્રીમ. ચલો એક વાત હજી કરું આની પહેલા. 15 વર્ષનો હું હતો તો મને તો ખાલી એટલું ખ્યાલ હતું કે સ્કૂલ પછી ટ્યુશન જવાનું છે, ટ્યુશન પછી ઘરે આવીને જમવાનું છે ને ઊંઘવાનું છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરવાની છે. પરંતુ 15 વર્ષના ઉંમરમાં શિવરાય કિલ્લો જીતે છે. 15 વર્ષના ઉંમરમાં કિલ્લો જીતે છે, તોરના કિલ્લા એ જીતે છે. પોતાને હું સોચું છું ક્યાં છું, પોતાને એનાલાઇઝ કરું તો હું ક્યાં છું, કંઈ નથી. 15 વર્ષની ઉંમરમાં. આજના 15 વર્ષના તો છોડો, કોઈ વાંધો નહીં, બહુ બધું કરે છે, કિલ્લો જીતે છે. નાનપણથી જ જીજાબાઈ એમને બહુ સારી રીતે બધા વેદોના સંસ્કૃત અને સંસ્કૃત ભાષા એમને બહુ પ્રિય છે. આગળ હું વાત કરીશ હજી એક વસ્તુની, એમ્બ્લેમની. જે સિક્કો હોય છે, આવો સિક્કો, આ સિક્કો છે. આ સિક્કો રાખનારા ખાલી આપણે સાધારણ ભાષામાં કહીએ તો વીવીઆઈપી રાખી શકે. આ સિક્કો બીજો કોઈ નહીં રાખી શકે. આ સિક્કાનો એક મતલબ પણ છે. આ સિક્કાનો મતલબ છે ઓ માય ન્યૂ થિંગ. નહીં, એ નથી, સારું. આ સિક્કાનો મતલબ આગળ દર્શાવેલો છે. આ તો જ્યારે એમને કોરોનેશન કર્યું હતું એનો મંત્ર છે. આખો બહુ સારી રીતે છત્રપતિ નામ એમને આપવામાં આવ્યું છે. વિચાર કરો, આજુબાજુ સંકળાયેલા બધા મુગલ છે. સંસ્કૃતનો એક શબ્દ કોઈ ત્રીજો વ્યક્તિ બોલતો નથી. સંસ્કૃત સિવાય હિન્દીનો એક શબ્દ કોઈ ત્રીજો વ્યક્તિ બોલતો નથી. એવામાં સંસ્કૃતના શ્લોકોથી, સંસ્કૃતના પ્રમાણે વેદોનું જ્ઞાન રાખીને અને સંસ્કાર અને આપણી આસ્થાને ઠેસ ના પહોંચે એવી રીતે એમને પોતાનું રાજપાટ કર્યું, કોરોનેશન કર્યું. કોરોનેશનમાં સૌથી મોટી ભૂમિકા પણ નિભાવવાના વ્યક્તિઓ છે આની અંદર. ગગા ભટ્ટ, એમને આ જવાબદારી આપી હતી અને એમને આ મંત્ર કાઢ્યો હતો. ઇંગ્લિશમાં છે કે ઓ માય ન્યૂ કિંગ, બી લાઈક ઇન્દ્ર, the king of gods who gives protection. Be like the sun that gives light and life. Be like the wind that has no boundaries. Be like Yama, આપણે યમ કહીએ, the god of death who grants people what they truly deserve. Be like Varuna, the god of sea who digests all the refuges of
this world. Be like lovely moon that just one glimpse of you makes your people courageous. Be like the fire that burns evil. આ મંત્ર આખો સંસ્કૃતમાં એમને આપવામાં આવ્યો હતો અને એમના 8 મંત્રી હતા જ્યારે કોરોનેશન થયું હતું. એમના 8 મંત્રીઓના પણ નામ આમાં આપવામાં આવ્યા છે. આ એમના 8 મંત્રીઓ છે. એકના નામ તો હવે પણ એમના કયા એમના મંત્રીઓ હતા? પ્રાઇમ મિનિસ્ટર હતા, ફાઇનાન્સ મિનિસ્ટર હતા, મિનિસ્ટર ઓફ લેન્ડ રેવન્યુઝ, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ઇન્ટેલિજન્સ. પછી આપણી પાસે હતા મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ. બોલો, એ સમયમાં એક્સટર્નલ અફેર્સ જરૂરી હતા. કમાન્ડર ઇન ચીફ ઓફ આર્મી, ચીફ જસ્ટિસ અને હેડ ઓફ રિલિજિયસ અફેર્સ. આમાંથી તમે નોટિસ કર્યું હોય કે ના, પણ એક મિનિસ્ટ્રી મને બહુ ગમી, હેડ ઓફ રિલિજિયસ અફેર. ધર્મને પણ લઈને ચાલનાર હતી. એની એક મિનિસ્ટ્રી હતી, મોરેશ્વર, સન ઓફ બ્રાહ્મણ વકીલ ઓફ શિવાજી રઘુનાથ પુદ્રિત્રો, જે હેડ ઓફ રિલિજિયસ અફેર્સ હતા. તો આ એક બહુ સારી મિનિસ્ટ્રીઝ છે, બધી બહુ સારી મિનિસ્ટ્રીઝ છે. ચાલો, આ તો આપણે ડાયરેક્ટ જમ્પ લીપ ફ્રોગિંગ કહી દઈએ. વાત કહી એમના જન્મને ડાયરેક્ટ છત્રપતિ પર પહોંચી ગયા. વચ્ચેના કાલખંડમાં શું થયું? 1674માં એમને કોરોનેશન થયું. યસ, 6 જૂન 1674 રાયગઢ ઉપર એમનું કોરોનેશન થયું અને 6 વર્ષ પછી એ મૃત્યુ પામ્યા 1680. 50 વર્ષનો એમનો કાલખંડ છે. હું હવે વાત કરું કોની? ઔરંગઝેબની. કેવો વ્યક્તિ પોતાના પિતાને જેલમાં નાખે છે, પોતાના પિતાને જેલમાં નાખે છે, પોતાના ભાઈઓને જેલમાં નાખે છે. એવો વ્યક્તિ જે પીકોક થ્રોન કહેવાય, જેના ઉપર શાહજહાં બેઠો હતો, એની ઉપર બેસવા માટે કંઈ પણ કરે છે. શાહજહાંના 4 પુત્ર, આગળ જે રીતે આપણે વર્ણન કર્યું હતું, એમાંથી એક છે ઔરંગઝેબ. ઔરંગઝેબની કાબિલિયત તારીફમાં એવું છે કે એને બધું પામ્યું છે, એને કંઈ મળ્યું નથી. ભલે એ શાહજહાંનો પુત્ર છે. શાહજહાંના 4 પુત્ર એવા દારા શિખો, શાહ શુજા, ઔરંગઝેબ અને મુરાદ. આમાંથી ઔરંગઝેબ જ કેમ સુલતાન બન્યો? વોર ઓફ સક્સેશન. આપણામાં કહેવાય છે, राजा का बेटा राजा बनेगा, जो काबिल होगा वो भी राजा बनेगा. परंतु मुगलों में तो वॉर ऑफ सक्सेशन, मैं ही राजा बनूंगा, जो बीच में आएगा साइड में हटेगा, बहुत सारी चीजें. तो औरंगजेब એટલો ચાલાક હતો, એટલો બુદ્ધિમાન હતો, એને પોતાના ભાઈઓ વચ્ચે લડાઈ કરી. કારણ કે એક ભાઈ હતો એ ડ્રંકર્ડ હતો. હવે હું વાત કરું દારા શિખોની, તો દારા શિખો આમાં ઇન્ટેલેક્ટ હતો. ઇન્ટેલેક્ટ એટલે એને વેદ, આપણી સંસ્કૃતિ, એ બધાનું એને જ્ઞાન જોતું હતું, એને સાંભળવું હતું. એને સાધારણ ભાષામાં કહેવું તો એક પર્ક મળ્યો હતો એના પપ્પા એટલે શાહજહાંથી. હિન્ટ મળ્યો હતો કે ભાઈ નેક્સ્ટ સુલતાન તો તું જ છે. તો દારા શિખો એના મોજમાં ક્યારે પંડિતોને મળવા જાય છે, ક્યારેક મંદિરોના આજુબાજુ પંડિતો સાથે બેસે છે, ત્યારે એમને પોતાના મહેલમાં બોલાવે છે, એમને કહે છે એમના મંત્રો શું છે, શું કારણો છે. ઇન્ટેલેક્ચ્યુઅલ જે એના એક રાજામાં જોઈએ એ ઇન્ટેલેક્ટ તરીકે વાત કરતો હતો. અને બધું જાગીરદાર, વતનદાર, દેશપાંડે, પાટીલ, આ બધું બનાવવાનું, કેવેલરી ફોર્સિસ, એ બધું એને વિચાર કર્યો પપ્પાને સોંપી દઈશું. હવે હિસ્ટોરિયન્સ જે હોય છે બધા ઇન્સ્ટિંક્ટ ઉપર કામ કરે. હવે એ લોકો પોતે હિસ્ટ્રીમાં ગયા નથી, એ બધા એમના ઇન્સ્ટિંક્ટ ઉપર કામ કરે કે હા આવું થઈ શકે છે. તો એવું આમાં પણ છે.
ઔરંગઝેબ મુરાદ ડ્રંકર્ડ અને રિલિજિયસ બિલીફમાં એના ભાઈને એટલે ઔરંગઝેબે એને રિલિજિયસ બિલીફમાં લઈ લીધો. એણે કીધું કે આવું તો નહીં ચાલે, શું જાજો દારાશિકો જો પંડિતો સાથે વાત કરે છે. એટલે ઔરંગઝેબ કઈ રીતે એનું રિલિજન, એનું કોન્ટેક્સ્ટ આખું એકદમ વેલ ફિગર કરે છે, એકદમ પ્રોપર સ્ટેટિક, એકદમ ટેક્ટિક્સ બનાવે છે. જ્યારે આપણે રાજાની વાત કરીએ તો 15 વર્ષની ઉંમરમાં એમને કિલ્લો જીત્યો. એના પછી શાહજહાંને ફરમાન ગયો. હવે એ સમયમાં તમે વિચાર કરો, ફરમાનની મેસેજ ગયો. એ સમયમાં વિચાર કરો, દરરોજના જે રીતે સુરત છે અને દિલ્હીમાં કઈ છે, તો અહીંયાથી દિલ્હી દરરોજના મેસેજ જાય. એવી રીતે દરરોજના વિથ ધ હેલ્પ ઓફ એનિમલ્સ, મેસેન્જર્સ, દરરોજના મેસેજ જતા. તો શિવાજી મહારાજનો પણ મેસેજ ગયો કે 15 વર્ષનો છોકરો છે, શું કરી લેશે, કંઈ નહીં કરશે. એ 15 વર્ષનો આગળ આવીને બીજા કિલ્લા જીતે છે. ઔરંગઝેબ સાથે લડાઈ કરવા માટે પણ બહુ બધા ટેક્ટિક્સ બનાવ્યા છે, પરંતુ ઔરંગઝેબ હંમેશા આગળ એની સેનાને મોકલતો હતો. શિવાજી મહારાજ હંમેશા એમની વિવેક બુદ્ધિને આગળ મોકલતા. આ ફરકના લીધે આજે 50 વર્ષનો કાલખંડ આજ સુધી આપણે સાંભળીએ છીએ. જ્યારે આપણે વાત કરીએ છીએ રાજ્યની, તો અમુક વાર તો વિચાર આવે છે કે હું કરું શું, કારણ કે આપણી પાસે કંઈ કરવા લાયક છે પણ નથી. એમની પાસે તો રાજ્ય હતો જે એમને પોતે સ્થાપના કરી હતી. હવે આપણે એક ટાઈમલાઈન જોઈ લઈએ. ટાઈમલાઈન ચાલુ થાય છે 1489 જ્યારે નિઝામ શાહી સલ્તનત એસ્ટાબ્લિશ થયું. ક્યાં? અહેમદનગરમાં, જે આજે મહારાષ્ટ્રમાં છે. 1489માં જ આદિલ શાહી સલ્તનત રૂલ થયું હતું અને એસ્ટાબ્લિશ થયું હતું બીજાપુરમાં, જે કર્ણાટકમાં છે. 1512માં કુતુબ શાહી રૂલ્ડ વિથ હૈદરાબાદ એઝ ઇટ્સ કેપિટલ. 1526માં બેટલ ઓફ પાનીપત. આ બધા બેટલો થયા છે. 1600માં રાજા શાહજી એટલે શિવાજીના પપ્પા, એમનો જન્મ થયો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એસ્ટાબ્લિશમેન્ટ. 1605માં એમ્પરર અકબર ડાઈડ. 1630માં રાજાનો જન્મ થયો શિવાજી મહારાજનો. 1639 થી લઈને 46માં શાહજી પુણે જાગીર, શાહજી મહારાજ જે છે એમને જાગીર મળી હતી પુણેની. તો એ પુણે જાગીરને એમને ડેવલપ કરી અંડર ધ ગાઈડન્સ ઓફ દાદાજી કોંડે. ટાઈમલાઈનમાં આગળ જઈએ તો શિવાજી મહારાજ એટ 1647 started taking the forts. આદિલશાહી કિંગડમથી, જે સૌથી પહેલા નિઝામશાહી પાસેથી. હવે આમાં પણ એવું છે, 3 શાહીસની વચ્ચે લડાઈ થતી હતી, તો એમાં નિઝામશાહી જે હતી એ હારી જતી હતી, જીતી જતી હતી. અને શાહજી રાજે જે એમના પપ્પા હતા એ પણ પહેલા નિઝામશાહીમાં, પછી આદિલશાહીમાં, એવી રીતે કરીને આવતા. કારણ કે જ્યારે શાહીસ તૂટે ત્યારે એમનો લેન્ડ જાગીર તરફ જાય. પછી 1649 Shivaji's first battle and first victory against Adil Shahi at Purandar fort જે છે. 1656 આ સૌથી મોટો અટેક. Shivaji attacks Javli and wins the first battle of expansion. જાવલી એક આખું રીજન છે, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો પાણીથી છે અને આખું ત્યાં વચ્ચે રોક્સ એન્ડ ઓલ.
1657 શિવાજી's first son સંભાજી is born. પહેલા એમના ભાઈ હતા 7 વર્ષ મોટા. આ છે એમના પુત્ર. 1658 Shivaji moves residency to Rajgarh. 1664 Shahaji Shivaji's father passed away. 1666 Shivaji visits Agra, mysteriously escapes after being kept prisoner. પાછું એમને વિચારમાં જ હતું કે આગ્રા જવાના છે, આપણે કેદી તો થવાના જ છે. નીકળવાનો રસ્તો મગજમાં રાખીને જ મૂક્યો હતો. 1674 Shivaji's coronation takes place at Raigad. He is now Chhatrapati of the Maratha kingdom and Raigad is the capital. 1676 Shivaji signs a treaty with the Qutub Shahi in the Karnataka campaign. આ પણ એક બહુ મોટી સ્ટોરી છે કર્ણાટકા કેમ્પેઇન. અને 1678 Shivaji's son Sambhaji joins the Mughal. આ કોઈને ખબર નથી કે શિવાજી મહારાજના સુપુત્ર પોતે મુગલમાં કામ કરવા ગયા હતા. 1678 વિચાર કરો, જ્યારે એમનું કોરોનેશન થઈ ગયું, એ છત્રપતિ બની ગયા હતા, સ્વરાજ્ય નિર્માણ એક્સપેન્શન થઈ ગયું, છતાં એમના સુપુત્ર મુગલમાં ગયા, જાગીર બન્યા હતા, એમને જાગીરદાર જોતા હતા. તો બુકમાં તો ઘણી બધી વસ્તુઓ મેન્શન છે અને એના માટે રોજ આને વાંચવાનો સમય મળે એટલો ઓછો પડે છે. પરંતુ એક વસ્તુ છે રાજ્યનું, જે આજના તારીખમાં દરેક ભારતીય, દરેક ભારતમાં રહેલા ભારતીય એ કરવું જોઈએ છે કે વિઝનરી માઇન્ડસેટ રાખવું એ બહુ અગત્યનું છે. જે ભગવાન તરીકે આજે બધાના મુખથી, બધાની વિચારધારણામાં આજે સ્થિત છે, એવા વ્યક્તિ 16મી સદીમાં હતા, આજે 21મી સદી ચાલે છે. આવનારા હજારો વર્ષો, હજારો સદી સુધી એમનું નામ લેવાશે. એમનાથી આપણે એ પ્રેરણા લેવી જોઈએ, કારણ કે વિઝનરી વ્યક્તિ જ ભલે ઓછા કાલખંડમાં છે પણ એના કર્મ બહુ મોટા થઈ જાય છે, અને એવી રીતે જ આમના કર્મ બહુ મોટા થાય, અને એ જ આધાર પર આજે આ પુસ્તક મેં વાંચવાનું શરૂ કર્યું હતું. આજે નહીં, એટલે ઘણા સમય પહેલાં. હું બધાને એટલી જ ખાલી હવે રિક્વેસ્ટ કરીશ કે શિવાજી મહારાજનું મહિનામાં એક વખત કોઈ પણ આધાર પર પુસ્તક, કાં તો પોડકાસ્ટ, કાં તો પછી આર્ટિકલ્સ, હિસ્ટ્રીમાં જવું તો હિસ્ટ્રીમાં, પરંતુ મહિનામાં એક જ વખત વાંચો, અડધો કલાક, નોટ મોર દેન દેટ. અડધો કલાક તો આપણે એમ બી કાઢી શકીએ છીએ. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રોજ વાંચવાનું કહીએ છીએ, એવી રીતે હું આને ખાલી અડધો કલાક, આ પુસ્તકને નહીં પણ આ વિષયને અને આ વિચારધારણા, કારણ કે આ વિચારધારણા છે જે બધાના જીવનમાં બહુ સારી રીતે સંકળાયેલી છે, આપણે જીવનમાં ભૂલી જઈએ છીએ. અને આ પુસ્તક એક સારી પુસ્તક છે. હજી આવી ઘણી પુસ્તકો હું વાંચીશ, અને આપ સૌ મને આટલા ચિંતનથી સાંભળે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર. Thank you very much, Sri, for the inspiring session on the Chhatrapati Shivaji